સમય એટલે કોઈ ઘડિયાળનો સમય નહીં સાહેબ. આપણે આમ ઘડિયાળમાં જોઈએ એટલે આપણે કહેવી કે આટલો સમય થયો, પણ સમય કહેવાય કોને? સમય એવું શું છે? મેં તમને પહેલા દિવસે જેમ કીધું છે કથામાં કે તમારી હારે જે હું 7 દિવસ કથાની ચર્ચા કરવાનો છું એ માત્ર તત્વજ્ઞાનથી કરવાનો છું. બાકી બધાને ખબર છે ભાગવતમાં શું આવી. સમય નો અર્થ એવો થાય છે માણસ પોતે જ સમય છે. તમે છો ત્યાં સુધી આ બધું સમય છે, પણ તમે જ નથી તો સમય નથી. તો તમે પોતે સમય છો. એટલે તો એમ બોલવામાં આવે છે કે સમય સમય બલવાન હૈ, નહીં કોઈ પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યા ઓહી ધનુષ ઓહી બાણ. એક સમય અર્જુનજીને એવો ગર્વ હતો કે કુરુક્ષેત્રના મેદાનમાં મેં કેવું યુદ્ધ કર્યું. આવો એને એક અભિમાન હતું સાહેબ. પછી ભગવાનને ખબર પડી કે આ તો મારી લીલા હતી, અને આ લીલામાં અને એમાં મારો ભક્ત અર્જુન, અને એને આટલું બધું અભિમાન. ભગવાન અર્જુનને કહે છે, હે સખા, હે અર્જુન, આ મારી ગોપીઓને તમે ગોકુળ મૂકી આવશો? કહે હા પ્રભુ. નીકળ્યા છે. એ જ તીર, એ જ ધનુષ, એ જ અર્જુન છે સાહેબ. કોઈ ફર્ક નથી. પણ જ્યારે નીકળે છે ને ત્યારે વચ્ચે એને કાબા લૂંટી જાય છે. એ જ અર્જુન છે, એ જ ધનુષ્ય છે, એ જ તીર છે, એ જ કૃષ્ણ છે. ફર્ક શું છે? ફર્ક એટલો છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે પાંડવ અને કૌરવોનું યુદ્ધ થયું ને સાહેબ, તેથી અર્જુનનું પૂરું જીવન કૃષ્ણમય હતું. આજે ફર્ક ઈ છે, કૃષ્ણ સાથે નથી સાહેબ. મારો કહેવાનો અર્થ એ છે કે તમારા જીવનમાં જો પરમાત્મા સાથે હશે ને તો તમને અભિમાન નહીં આવે, તમને દુઃખ નહીં આવે. પણ આજ અર્જુનને એ અભિમાન હતું કે મેં યુદ્ધ કર્યું છે. કાબા લૂંટી જાય છે સાહેબ. કાબાનો અર્થ કે એ સમયમાં એવું નહીં હોય કે માણસો લૂંટારા છે અને લૂંટી ગયા છે ગોપીઓને. ગોપીનો અર્થ થાય ગૌ નામ ઇન્દ્રિય. ગોપીનો સીધો અર્થ છે ગૌ નામ ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયોના રૂપ, રસ, ગંધ, પ્રષ્ટ આ બધા કાબા છે સાહેબ. આ જ્યારે તમારી ઇન્દ્રિયોને વિચલિત કરે ત્યારે તમારી પાસે એને તીરખામટા હોય તો સાહેબ આને લૂંટી જાય. આની માટે તમારે જાગૃત રહેવું જોઈએ. જ્યાં સુધી હૃદયમાં રામ છે ને ત્યાં સુધી હૃદયમાં કામ ના આવી શકે. જેના હૃદયમાં રામ હોય સાહેબ, એ હૃદયમાં કામ ક્યારેય પ્રગટ ન થઈ શકે. તો બાપ તે અર્જુન ને કાબા લૂંટી ગયા. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા આ બધાય લૂંટવા વાળા છે આપણને. આમાં જે ખજાનો પડ્યો છે ને એને પણ લૂંટી જાય છે. એટલે તો આ કોઈ ન લૂંટી જાય એની માટે ભાગવતની ચર્ચા છે સાહેબ. 3જા સ્કંધની અંદર એક કથા છે. આપણા જીવનમાં 4 પ્રકારના પુરુષાર્થ બતાવવામાં આવે છે. કયા કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે. અને આમે તમે જોવો ને આપણા લગ્ન થાય ને ત્યારે એ 4 જે ફેરા આપણે ફરીએ છીએ એના નામે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે.
લગ્ન થઈ ગયા ને 70 વરા થઈ ગયા આપણા, છતાં આપણને ખબર નથી સાહેબ એ વાત શું છે એમ. ધર્મને સમજવા માટે, ધર્મ એવું શું છે એને સમજવા માટે તમારે 7 અધ્યાયને સમજવા પડશે. કેટલા અધ્યાયને? પૂરા 7 અધ્યાયને જ્યારે તમે સમજજો ને ત્યારે તમને ધર્મની વાત સમજાય છે, ત્યાં સુધી નહીં સમજાય. 7 અધ્યાયનો અર્થ થાય 7 પ્રકારની જેના જીવનમાં શુદ્ધિ હોય. કારણ કે આપણે તો એવું થાય ને કે અધ્યાય એટલે જેમ અમારે ભૂદેવ વાંચે અને તમને સંભળાવે એટલે એવું થાય કે અધ્યાય, એક અધ્યાય પૂરો થયો કે કઠિયારો ક્યાં પહોંચ્યો છે, હમણાં શેરાન ટાઈમ થાય ત્યારે જાય, બધા એની જ રાહમાં બેઠા છે. વળી પાછો બહાર બેઠો હોય ને ઓટકે, એ પાછો અંદર તો જાય નહીં, બહાર ઓટકે બેઠો હોય. જ્યારે એમ કે પ્રસાદીનો ટાઈમ થયો તો કે હા, તો કે હવે કેટલા અધ્યાય થયા, ક્યાં પહોંચ્યું કે એટલે હું ઘરેથી આવું. પણ એમાં એક ચમત્કાર છે સાહેબ. જે દીકરીને તમે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને જે દીકરીને તમે ભગવાનનો શેરો બનાવવાનું કહો અને બીજા દિવસે તમારે એ જ દીકરીને એમ કહેવાનું કેવો શેરો બનાય, નહીં બને. કારણ એ પ્રસાદ છે સાહેબ, ભગવાનનો પ્રસાદ છે. એવો બીજે દિવસે તમારાથી નહીં બને, ટ્રાય કરજો. તો જેને 7 પ્રકારની જેની શુદ્ધિ હોય એ ધર્મની વાતને સમજી શકે, એ ધર્મના પુરુષાર્થને સમજી શકે. અને એ 7 શુદ્ધિ છે. સૌથી પહેલા દેહ શુદ્ધિ, પહેલી દેહ શુદ્ધિ છે. બીજી કાલ શુદ્ધિ છે. ત્રીજી મંત્ર શુદ્ધિ છે. મંત્ર છે ને, આપણે મંત્ર બોલીએ ને એમાંય શુદ્ધિ હોવી જોઈએ. બાકી કોકનું સાંભળી લીધું ને આપણને આવડી ગયું અને પછી આપણે ગમે ત્યાં બેસી જાય અને તમે એમ કહો કે મને આવડે છે, એમ નહીં સાહેબ. એની શુદ્ધિ હોવી જોઈએ. મંત્ર શુદ્ધિ, કાલ શુદ્ધિ, દેહ શુદ્ધિ. ચોથું છે વિચાર શુદ્ધિ. આપણો વિચાર એ શુદ્ધ હોવો જોઈએ. પછી આપણા ઘરે આયા છે ને દેવું પડશે ને ભારે કરીને, એમ નહીં સાહેબ. વિચાર શુદ્ધિ હોવી જોઈએ. ત્યાર પછી આપણી ઇન્દ્રિયોની શુદ્ધિ હોવી જોઈએ. ત્યાર પછી દિવ્ય શુદ્ધિ હોવી જોઈએ. તમારા ઘરમાં જે દિવ્ય હોય ને એની પણ શુદ્ધિ હોવી જોઈએ સાહેબ. આ 7 પ્રકારની જેનામાં શુદ્ધિ હોય એ જ ધર્મની ગતિને સમજી શકે. કેવલ આડંબરથી આ વસ્તુ ચાલતી નથી સાહેબ. બાકી ભાગવતમાં તો એમ પણ લખવામાં આવે છે, પણ એવું બધું એમ તમને કહેવા જાય ને તો તમને એમ થાય કે આ બાવાને કંઈક ભેગું કરવું છે એટલે કહે છે. બાકી ભગવાને તમને જે કંઈ આપ્યું હોય ને એમાંથી 10મો ભાગ આ શુદ્ધિની માટે જ કાઢવો પડે છે સાહેબ. બધા સંતો તમને વારંવાર એમ કે 10મો ભાગ કાઢી નાખજે, 10મો ભાગ કાઢી નાખજે. અને તમે ન કાઢો તો એ ડેન થાય, ડાકણ થાય, ભૂત થાય, પ્લીત થાય, જોવરાવવું પડે, ગમે એ કરવું પડે. મૂળ 10મો ભાગ તો વયો જ જાય. તમે હિસાબ કરજો. ગીરે દવાખાનું આવે, કઈ ન હોય તો 2 ભાઈ બાજે, કેસ કરે, કોર્ટમાં જાય, મૂળ 10મો ભાગ વયો જાય સાહેબ. પણ સંતો અને મહાપુરુષો એમ કહે છે આ બધી શુદ્ધિની માટે તું ભાવથી 10મો ભાગ કાઢી નાખ. 10મો ભાગ એટલે એવું પણ નહીં કે તમારે 10 લાખની તમારી વાડીમાં નીપજાયું હોય અને એમાંથી 10મો ભાગ, એમ નહીં. પણ તમે જે ખર્ચો કર્યો છે, તમે
જે મહેનત કરી છે, તમારી જે મજૂરી છે, એ બધું કાઢતા જે નફો વધે એમાંથી 10મો ભાગ કાઢવાનો છે. જે ભગવાને તમને નફો આપ્યો છે, તમારી મહેનત, તમે નાખ્યું, ખાતર નાખ્યું હોય, બિયારણ નાખ્યું હોય, ટ્રેક્ટર ચલાવ્યું હોય, એ બધો ખર્ચો કાઢતા જે વધે ને એવડો એ 10મો ભાગ એમાંથી કાઢવાનો છે. પહેલા આપણે 3 લાખ રૂપિયા રોક્યા હોય ને પછી 10 લાખની નીપજ આવ્યું હોય તો એમાંથી ડાયરેક્ટ 10મો ભાગ કાઢવાનો એવું સંતો મહાપુરુષે નથી કીધું સાહેબ. પણ જે તમારી આવક છે, અને એવું તમારે જ કાઢવાનું એવું નથી પાછું, એ તો જન જનની વાત છે સાહેબ. અમે સાધુ છીએ તો અમારું માત્ર તમારી પાસેથી માંગવાનો હક છે એવું નથી. સાધુનો દીકરો હોય, બ્રાહ્મણનો દીકરો હોય, કોઈ પણ હોય સાહેબ, 10મો ભાગ તો બધાને કાઢવો પડે. હા, નહીતર ઘણી વખત એવું થાય, ગામમાં કોઈ આવે ને સંતો સાધુના ઘરે જાય ને તો એ ફાળો ન લખાવે. શું કામ? એમ કે સાધુનું ઘર છે. તો એવું કોઈ ગ્રંથમાં સાહેબ, વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદમાં ક્યાંય એવું લખ્યું નથી કે આપણે પુરુષાર્થ ન કરાય. તો શું આપણે દુનિયાને ખાલી શીખવાડવાનું જ તે? આપણે પુરુષાર્થ નહીં કરવાનું એવું ના હોય સાહેબ. પુરુષાર્થ તો દરેક જીવને કરવું પડે છે. તો ધર્મની વાતને સમજવા માટે આ 7 શુદ્ધિ હોવી જોઈએ આપણામાં. દેહ શુદ્ધિ પહેલા હોવી જોઈએ, ત્યાર પછી છે ધર્મ, પછી છે અર્થ. અર્થ એટલે શું? કારણ કે ધર્મ, અર્થ અને કામ જે વચ્ચેના બે છે ને એ ગૌણ છે. છેલ્લે મોક્ષ છે, પણ વચ્ચે અર્થ અને કામ રાખ્યો છે સાહેબ. તો અર્થની પ્રાપ્તિ આપણને 5 સાધનથી થાય છે. કેટલા? અર્થની પ્રાપ્તિ કરવી હોય આપણે તો એના 5 સાધન છે. એમાં પહેલું સાધન છે મા બાપની સેવા. થાય તો, હું એવું નથી કહેતો તમે કરજો એમ, કારણ કે તમને દરરોજ એક જ વસ્તુ હોય, હું અહીંથી કહું મા બાપની સેવા કરજો એટલે વળી તમને કોકને એમ થાય બધાને કે બાપુને કોઈ કીધું લાગે છે. તમારથી થાય તો કરજો. પણ 5 સાધનમાંથી અર્થને સમજવા માટે જે 5 સાધન છે એમાં પહેલું સાધન છે મા બાપની સેવા. જે બાપ, જે માં તમને જન્મ આપ્યો હશે, તમને મોટા કર્યા હશે સાહેબ, એનો કંઈક તો આશા હશે, મારું બાળક મોટું થશે, મને રળીને આપશે, મારે કામ નહીં કરવું પડે. સાહેબ, મેં એવા બાપ પણ જોયા છે પોતાના સંતાનોની માટે એ શું નથી કરતા, બધું જ કરે છે. પણ જેમ વારંવાર હું તમને કથામાં કહું છું કે બાપના હૃદયને સમજવા માટે સાહેબ આપણી ઉંમર જ 60 વર્ષની થવી જોઈએ. 60 વર્ષનો વૃદ્ધ બાપ પોતાના દીકરાના દુઃખે દુઃખી થતો હોય ને ત્યારે યુવાન દીકરાને નથી સમજાતું, પણ જ્યારે એમના દીકરા એમને આ દુઃખ આપે ને ત્યારે એમને પછી રડવાનો સમય આવે છે કે મેં મારા બાપને બહુ દુઃખ આપ્યું. આ દુનિયામાં એવા બાપ માવતર પણ છે, મા બાપ પણ છે.